સુરતના નાનપુરા લકડકોટમાં 3,90,00,000ના ખર્ચે બનેલ ફિશ માર્કેટને 24 ઓગસ્ટે કોઈ સત્તાવાર ઠરાવ વિના શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ નામ અપાતા વિવાદ સર્જાયો હતો. વિરોધ બાદ 25 ઓગસ્ટે નામનું બોર્ડ સફેદ કવરથી ઢાંકી દેવામાં આવ્યું હતું. આ મુદ્દે AIMIM વડા અને હૈદરાબાદના સાંસદ અસરુદ્દીન ઓવૈસીએ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે માછલી ખાવાની ના પાડી છે અને કરોડોના ખર્ચે ફિશ માર્કેટ બને તો તેનું નામ નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ રાખે છે. તેમણે ખાણીપીણીની વ્યક્તિગત પસંદગીમાં દખલ ન કરવા અને માંસ માછલીના નિકાસ મુદ્દે પણ સરકારને ઘેરી હતી. માર્કેટનું બાંધકામ 2018માં શરૂ થયું હતું, પરંતુ નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીના વાંધા બાદ 2020માં અટક્યું હતું. બાદમાં રિવાઇઝ્ડ NOC મેળવી કોલ્ડ સ્ટોરેજ સહિતની સુવિધાઓ સાથે प्रोजेक्ट पूर्ण कराया હતો. अब तो बोल रहे मच्छी भी नहीं खाना, अब ये मच्छी नहीं खाना, मच्छी भी नहीं खाना कहते, नहीं खाना. मगर सूरत में, गुजरात में एक मच्छी की मार्केट बनी. ये कुदरत का निजाम देखो आप. वहां क्या बोल दिए, अब मच्छी की मार्केट 3 करोड़ मोदी दिए, 3 करोड़ गुजरात सरकार दी, 6 करोड़ में बन गई. मार्केट वालों ने बोल दिया इस मार्केट का नाम हम नरेंद्र मोदी मच्छी मार्केट. नहीं, हंसने के लिए नहीं, सही है ये. उन्होंने गल डाल के हमारे को पकड़े, उन्होंने खुद पकड़े गए. क्या क्यों बनाए भाई आप? प्रधानमंत्री मत्स्य एक स्कीम है, उसके तहत मच्छी मार्केट बनाए. अरे मैं मच्छी खाता हूं, गोश्त खाता हूं, कोई सुअर खाता, कोई नहीं खाता, आपको क्या हो रहा भाई?